સમાજના સંમેલનો થાય, મોટા મોટા મેળાવડાઓ યોજાય અને સમાજમાં કુરિવાજો થાય, તો એ વખતે સમાજો રસ્તા પર આવે, મેદાન મોટા મોટા ભરી દે અને હજારો લોકોની મેદની સાથે એ સમાજમાં રહેલી બદીઓ વિશે પણ કંઈક વાત કરે, તો હું ને તમે એ સમજીએ છીએ કે આ ખરેખર એ સમાજનું કામ છે. પણ જ્યારે સમાજના લોકો એવા લોકોની પડખે આવે કે જે લોકો ખરેખર ભ્રષ્ટાચાર કરે છે, જેની સામે કોઈ તપાસો ચાલે, ત્યારે હું માનું છું કે આ બંને એ વિરોધાભાસી વાતો છે. આજ સુધી કોઈ સમાજને તેના યુવાનો સામે એવી વાત કરતા તમે સાંભળ્યો છે કે કેમ, કે જો તમે અધિકારી બનો તો ભ્રષ્ટાચાર ના કરતા, ઈમાનદારીથી તમારી ફરજ નિભાવજો. કોઈ બાપને પણ પોતાના દીકરાને ઈમાનદારીથી નોકરી કરવાની સલાહ આપતા પણ એ આપણે સાંભળ્યા હોય નહીં એવી ઘણી ઘટનાઓ બને છે. કારણ કે ખાયકીનો ખોરાક એવો દાઢે વળગે કે ઈમાનદારી સાથેનો નાતો તોડી નાખે. આપણે ત્યાં નાનપણથી જ બાળકોમાં ઈમાનદારીના વિટામિનની ઉણપ છે, જેના લીધે મોટા થઈને અધિકારી બનેલો યુવા કિસ્સા ભરવામાં લાગી જાય છે. ગાંધીજી, સરદાર પટેલ અને વીર સાવરકરના પુસ્તકો વાંચીને ક્લાસ 1 ઓફિસર બનેલા લોકો ખુરશી મળ્યા પછી એ જ વિચારોને ખૂણામાં નાખી દે છે. એક ભ્રષ્ટ અધિકારી કેટલાય કરોડોનું કૌભાંડ કરતા પકડાઈ જાય ત્યારે સમાજ તેના સમર્થનમાં આવે એ વાત આજે પચે એમ નથી. કારણ કે જે સમાજનો તેને ડર છે એ જ સમાજ ખોટા કામ સમયે એની સામે ઉભો રહે તો સ્થિતિ હસ્તીના પૂર જેવી થાય. વાત છે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની. જમીનના એને કરવામાં લેવાયેલી લાંચમાં તેમનો 50% ભાગ હોવાની કબૂલાત પૂર્વ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કરી ચૂક્યો છે. ઈડીએ ચંદ્રસિંહની કબૂલાત પર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી. અત્યારે એ રિમાન્ડ પર છે. એ જ સમયે પાટીદાર સમાજના આગેવાનોને લાગી રહ્યું છે કે રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવાઈ રહ્યા છે. અમદાવાદના માંડલમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં એક બેઠક થઈ, જેમાં કહેવાયું કે જો પાટીદાર દીકરાની કોઈ બલી લેતું હોય તો ચૂપ નહીં બેસીએ. પાટીદાર દીકરાને બચાવવાની મુહિમ ગુજરાતભરમાં ચલાવીશું. ગુજરાતમાં 50,000 કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. આ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ એ બિન ગુજરાતી છે. આ તમામને ખુલ્લા પાડવામાં આવશે એવા દાવાઓ તો અત્યારે થઈ રહ્યા છે. ત્યારે પાટીદાર આગેવાનોએ કરેલા આ દાવાનું આખરે સત્ય છે શું? શું ભ્રષ્ટ અધિકારી કોઈ સમાજનો હોઈ શકે ખરો? અને ભ્રષ્ટાચારીઓને સમાજ સાથે જોડવું એ કેટલું યોગ્ય છે? આ વિષય પર આજનું મહામંથન કરીએ. તો સવાલ એ છે કે નૈતિકતાના પાઠ ભણતા ભણતા કોઈ યુપીએસસી પાસ કરી લે અને આઈએએસ અધિકારી બની જાય, એના ઉપર કોઈ જાગૃત નાગરિક જેને ગુજરાતનું ભલું દિલે લાગેલું છે એ ફરિયાદ કરે, એના ઉપર કોઈ સરકારી એજન્સી તપાસ કરે અને પછી હું એવું કહેવા જાઉં કે આ તો મારા સમાજનો અધિકારી છે ને એને કોઈ ફસાવી રહ્યું છે, હું માનું છું કે ગુજરાત કંઈક અલગ દિશામાં એ ફંટાઈ રહ્યું છે. હું સમાજોના મહામંથનમાં પણ એ વાત બરાબર સ્પષ્ટતાથી કહું છું, જે હું માનું છું કે કોઈ પણ વ્યક્તિનો અંગત ઝઘડો, અંગત કોઈ પણ કુકર્મ કે એને કરેલો ભ્રષ્ટાચાર એ કોઈ દિવસ સમાજના વ્યક્તિ તરીકે એને જોડવો ના જોઈએ. પછી એની કાળી કમાણીમાંથી એ કરોડો રૂપિયાનું દાન કરે છે તો પણ ભલે કરે છે. હું વાત કરું છું માંડલમાં એ પાટીદારોની કે જેમણે એક મંચ બનાવ્યું, એ વિસ્તારથી આવતા એ આઈએએસ અધિકારીની તરફેણ કરી અને એવું કીધું કે તમે માત્ર ને માત્ર પાટીદાર આઈએએસને કેમ ફસાવી રહ્યા છો? બીજા આઈએએસ અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરે છે. આજે તો એવું થશે કે એક આઈએએસ અધિકારી જે ગુજરાતના છે, એનો સમાજ પટેલોનો છે, પાટીદારનો છે, ખૂબ ઠાવકી પ્રજાનો છે. કાલે એવું થશે કે સરકારની કોઈ એજન્સી કોઈ એવા અધિકારી ઉપર પગલાં લેશે, જેમ કે કંકાપતિ રાજેશ, જેની હું વાત કરું છું, એ પણ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા. હથિયારના કેસમાં સીબીઆઈ એના ઉપર ત્રાટકી કેસ થયો, એમને સસ્પેન્ડ કર્યા. તો કાલે ઉઠીને આંધ્રપ્રદેશમાંથી આવીને એમનો સમાજ ગુજરાતમાં કહી જશે કે આ તો અમારા સમાજના આઈએએસ અધિકારી છે, તમે એમને દંડ કેમ દઈ રહ્યા છો? એમની સામે પગલાં તમે કેમ લઈ રહ્યા છો? તો સૌથી મોટો સવાલ એ છે, જે સમાજો આવા ભ્રષ્ટ અધિકારીઓની તરફેણ કરે છે એવા લોકોને પૂછવાનો સવાલ છે કે તમને વાસ્તવમાં ગુજરાત ભ્રષ્ટાચારથી મુક્ત જોઈએ છે કે કેમ? આ સૌથી બેઝિક સવાલ છે. જે લોકો જેની સામે કરોડોના ભ્રષ્ટાચારના આરોપો થાય એને બચાવવા એ મેદાનમાં ઉતરે છે અને એના મંચ બનાવે છે. હું મનોજભાઈ પનારાને જોડું છું. આજનો આપનો વિષય છે ભ્રષ્ટ અધિકારી કોઈ સમાજના હોય ખરા. આપણી સાથે વસંત પટેલ છે, એ પોતે
દસાડાના ખેડૂત છે, સામાજિક અગ્રણી છે અને આ તમામ કેસોમાં ઘણી બધી અરજીઓ એમને પણ કરેલી છે. અને અશ્વિનભાઈ માલવણીયા છે, એ પોતે મોટી માલવણ ગામના છે, ફરિયાદી છે, એમને પણ હું આપની સમક્ષ એકવાર લાવી ચૂક્યો છું. મારો સવાલ, સૌથી પહેલો સવાલ મનોજભાઈ તમને છે કે અહીંયા આવેલા આ બંને અરજદારો એ પણ પાટીદાર છે, તો ભ્રષ્ટાચારની ફરિયાદો એમણે પણ કરી છે, તો શું માત્ર ને માત્ર પાટીદાર આઈએએસ એવા લોકો પાસેથી જ પૈસા લીધા કે જે લોકો પાટીદાર નથી? પહેલા તો ભ્રષ્ટાચારનું સમર્થન બિલકુલ નથી અને ભ્રષ્ટાચાર કરે એમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ એ વાત સાથે અમે સહમત છીએ. પરંતુ જાણી જોઈને કોઈ એક સમાજના કલેક્ટરને, એક સારું કામ કરતા વ્યક્તિને કોઈ મોટી કંપનીનું કામ નિયમ વિરુદ્ધ થતું હોય અને એને રોકવાનો પ્રયત્ન કરે, કોઈ રાજકીય ભલામણોને ગણકારે નહીં, કોઈ ઉચ્ચ અધિકારીઓની વાત માન્ય ન રાખે અને જ્યારે દિલ્હીથી આદેશ થાય આમ છતાં પણ પ્રમાણિક અધિકારી અથવા તો નિષ્ઠાવાન અધિકારી એ મોટી કંપનીઓના પ્રોજેક્ટોને, ખાસ કરીને સોલાર પ્રોજેક્ટોને પરમિશન આપવામાં કાયદાની પરિભાષામાં શક્યતા ન હોય અથવા તો એની અંદર ડોક્યુમેન્ટલી કોઈ ફોલ્ટ હોય અને એને રોકે, લેટ કરે અથવા તો એ પૂરક પેપરો માટેની વાત કરે, ત્યારે એ અધિકારી નમે નહીં, ઝૂકે નહીં અને એટલા માટે એમને ફસાવવામાં આવે અને એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એમની કેરિયર ખતમ કરવાનો કોઈ પ્રયત્ન કરે તો એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાતમાં 70% વધારે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. ગુજરાતમાં એક કામ કોઈ પણ જગ્યાએ પૈસા દીધા વગર થતું નથી. આખું ગુજરાતની 6.5 કરોડ જનતા જાણે છે. તમારે રેશન કાર્ડથી લઈ અને કોઈ પણ પ્રકારના કામ તમારે સરકારમાં રેવન્યુના કરાવવા હોય, તંત્ર, પોલીસ તંત્રના હોય, કોઈ પણ જગ્યાએ પૈસા વગર કામ નથી થતું. એ આખી ગુજરાત જાણી રહી છે. કહેવાનો મારો મતલબ એમ છે કે ગુજરાતના આટલા જિલ્લાઓમાં રાજેન્દ્ર પટેલ એક જ ભ્રષ્ટાચારના આરોપમાં આવ્યા છે. તો એનો મતલબ એવો છે કે રાજેન્દ્ર પટેલ ઉપર ઈડી આવી, એની ધરપકડ કરી, તો પછી તો ગુજરાતમાં હું એમ કહું છું કે સરકાર સર્વે કરે કે કેટલા કલેક્ટરો ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે, એમની કોઈની કેમ ભાઈ ધરપકડ નહીં, એમની ઉપર કેમ એક્શન નહીં? રાજેન્દ્ર પટેલે ભૂલ કરી હોય, ખોટું કર્યું હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય તો એમને કાનૂની ભાષામાં જે સજા મળતી હોય એ મળવી જોઈએ. પણ બાકીના ગુજરાતના જેટલા કલેક્ટરો છે એમાંના એ બધા દૂધે ધોયેલા છે, એમાંના બધા જ ભ્રષ્ટાચાર નથી કરતા. કાનૂની રાય અમારી વાત આજે એ છે કે ક્યાંક ને ક્યાંક નહીં, સમાજની વાત જ નથી. એમાં પાટડી દસાડાના જે લોકોનું કામ આ કલેક્ટરે 50 વર્ષથી કોઈ નહોતું કરતું એ કામ કર્યું છે, તેમાં દરેક જ્ઞાતિના લોકો આવ્યા હતા અને ખેડૂત સમિતિ ત્યાં આવી હતી અને ખેડૂત સમિતિના આગેવાનો બીજી સમાજના હતા. એમને લાઈવ ભાષણ કર્યું છે કે આ કલેક્ટરશ્રીએ, રાજેન્દ્ર પટેલે અમારો 50 વર્ષથી 70 વર્ષનો રાજાશાહી વખતનો જે ખેડૂતોનો પ્રશ્ન હતો એમને આવેદનપત્ર આપ્યું 3000 ખેડૂતોને, એમને પૂરો કર્યો છે. આ પ્રમાણિક અને નિષ્ઠાવાન કલેક્ટર છે, આવું એમને પણ લેબલ આપ્યું છે. તો જે એમના વિરોધની વાત કરે છે એ સાચા કે જે સમર્થન કરે છે એ સાચા, એ તો કોર્ટનું કામ છે, ન્યાયતંત્રનું કામ છે. પણ વાત અહીંયા એ નથી, જાણી જોઈને ગુજરાતની અંદર પાટીદારો ઉપર અન્યાય કરવો, અત્યાચાર કરવો, એ પછી ખેડૂત હોય કે યુવાનો હોય કે મહિલાઓ હોય કે પછી ઉદ્યોગપતિઓ હોય કે પોલિટિશિયનો હોય કે અધિકારીઓ હોય, જાણી જોઈને ગુજરાતમાં એક પેટર્ન બની ગઈ છે કે પાટીદારો એ હોજી અને ભોળી પ્રજા છે, એને એનો જ હાથો બનાવી અને એની સામે વાપરવાનો. અને આવા ગુજરાતમાં પાટીદાર ગયણા ગેઠા કલેક્ટરો હોય છે, એનો ભોગ લેવાનો. અને મોટી કંપની જયારે સંભળાવું તમને એક જ સેકન્ડમાં કહી આવી મોટી કંપનીઓ જયારે 700,000 કરોડનો જયારે પ્રોજેક્ટ લઈને આવતી હોય ત્યારે કોઈ કલેક્ટર એમને ગાંઠે નહીં, એટલે એમને ફસાવીને જેલની પાછળ પૂરી દેવા આ વ્યાજબી વાત છે. હું મનોજભાઈ તમને સંભળાવું છું. કચ્છમાં પ્રદીપ શર્મા, તમને ખબર છે, સરકારના કહેવાથી જે ભૂકંપ વખતે કામગીરી કરી, આખું ગુજરાત તમને વખાણે છે. કચ્છનો એક મીડિયાની સામે નહીં ભલે, પણ એક ઉદ્યોગપતિ, એક માણસ પ્રદીપ શર્માના કલેક્ટર તરીકે છોડી દેતી, છોડી દેતી. પરંતુ આજે પ્રદીપ શર્માની શું હાલત છે? આજે રાજેન્દ્ર પટેલની હાલત સરકાર અને અધિકારીઓના નેતાઓ કરવાના છે. એટલે અમે એનું ઉપરાણું ને એના સમર્થનમાં કહેતો તમે જે અધિકારીનું નામ બોલશો એનો કેસ મને ખબર છે, હું તમને 10 સવાલો એના વિશે કરી શકું, પણ આજનો એ વિષય નથી. આજનો વિષય એ છે, તમે મંચ બનાવ્યો એનો. હું વરુણભાઈને તમને બંનેને બતાવું છું. આ ભાઈ વસંતભાઈ પટેલ છે.
ભાઈ વસંતભાઈ, જે લોકોએ અરજીઓ કરી હતી, જે લોકોએ ફરિયાદો કરી કે ભાઈ આ ભ્રષ્ટાચાર કરે છે, એની સામે સરકારે એક્શન લીધા, ઈડી આવી, એની ધરપકડ કરી, તો જે લોકો અરજદારો હતા એ શું માત્ર બિન પાટીદાર હતા કે જેની પાસેથી પૈસા લીધા છે એ પાટીદારો પણ હતા? હવે હું આપના વીટીવીના પ્રેક્ષકોને મારા નમસ્કાર છે. હવે આ જે મુદ્દો છે ને એ કોઈ જાતિ સાથે જોડી દેવો, હા, કોઈ પાટીદાર હોય ને વિક્ટીમ એની સામે કોઈ કાર્ડ એવું ખેલવામાં આવી રહ્યું છે અધિકારીની સામે, એવી બાબત નથી. ગુજરાતની અંદર ઘણી બધી વાર આવા ઘણા બધા કેસીસ ઘણા બધા અધિકારીઓ પર થયા છે. હા, અને જ્યાં સુધી આજે અત્યારે જે મુદ્દો જે ચાલ્યો છે જી, એ મુદ્દાની અંદર માત્ર સુરેન્દ્રનગરની અંદર કોઈ વ્યક્તિને કેન્દ્રિત બનાવીને આ મુદ્દો નથી થયેલો. કલેક્ટર જે એક છે એ અપને આપમાં એક ઇન્સ્ટિટ્યુશન છે, સમજો. કલેક્ટર કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની વાત નથી, વ્યક્તિ વિશેષ માટેની કે કોઈ વ્યક્તિને કેન્દ્રિત કરીને આ મુદ્દો જે ઉભો કરવો એ ખેડૂતોના હિતમાં નથી. ખેડૂતો એટલી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, એટલા બધા પ્રશ્નો જટિલ છે, વર્ષોથી ભ્રષ્ટાચાર પનપો છે, એના કૌભાંડો, જમીન રીસર્વેના કૌભાંડો ચાલે છે, એની અંદર ભ્રષ્ટાચાર અંધાધૂંધ થઈ રહ્યો છે. તો આની અંદર માત્ર એક સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પર્ટિક્યુલર કોઈ બ્યુરોક્રેટની અંદર આ જે વસ્તુ અત્યારે જે કે એમની ઈડીની જે તપાસ ચાલી રહી છે એ આપને આપમાં એક ગંભીર તપાસ છે. અને અંગ્રેજીમાં એક ભાઈ કહેવત છે કે કોઈ પણ વ્યક્તિ જે છે ઇનોસન્ટ ટીલ પ્રુવન, એ જ્યાં સુધી એનું ગિલ્ટી સાબિત ના થાય ત્યાં સુધી એ ઇનોસન્ટ વ્યક્તિ છે. બીજું, તમે આજે એવું કેમ વિચારી લો છો કે સ્પેસિફિક કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરીને કોઈ જ્ઞાતિનો અધિકારી હતો એટલા માટે એની પર આ એક્શન્સ ચાલુ થયા છે? તો સાહેબ, સુરેન્દ્રનગર ઇન્સ્ટિટ્યૂટની અંદર અત્યારે જે કલેક્ટર કચેરીમાં જાઓ ત્યાં કાગડા ઉડે છે. એમાં નાયબ મામલતદારો, એના કારકુનો, વર્ગ 3 ના કર્મચારીઓ બધા જ આની અંદર આવ્યા છે. તો એવું શા માટે કે ભાઈ સ્પેસિફિક કોઈ અધિકારી પર્ટિક્યુલર જ્ઞાતિનો છે એટલા માટે આ બની રહ્યું છે? તો આ તો કેવું છે કે ખેડૂતને આના માટે ઘણું બધું ખેડૂતનું હિત થાય છે. ખેડૂત જે ન્યાય માટે મથી રહ્યા છે આટલા સમયે, આમાં તો એક વસ્તુ કેવી બને છે કે ખેડૂતને જયારે કોઈ આવો મોટો ઇસ્યુ જયારે બને છે ત્યારે જ ખેડૂતને સાંભળવામાં આવે છે. તો આનો મતલબ એવો છે કે અત્યારે આજે ખેડૂત એની પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે, તો એ મુદ્દાથી ભટકવાની વાત છે. વરુણભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે તમે અત્યારે માંડલમાં એક મંચ સજાવો, મને એવું લાગે છે કે રાજનીતિ માટે તમે લોકો બધા ભેગા થાવ, કાલે ઉઠીને એવું થશે કે આ કેસમાં જેટલા પણ લોકોની ધરપકડ થઈ એ બધાનો સમાજ રસ્તા ઉપર ઉતરશે કે અમારા ઉપર જુલમ થઈ રહ્યો છે ને સરકાર અમને ટાર્ગેટ કરી રહી છે ને અમારા અધિકારીઓને જેલમાં પૂરી રહી છે. તો તમારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોઈએ છે કે નથી જોતું? તમે શેના માટે પાટીદાર કરો છો ને એ મેદાનમાં આવી જાવ છો કે અમારા સમાજના આઈએસ હતા? ભાઈ, તમારા કયા સમાજના આઈએસ, તમારા સમાજના આઈએસ કયા માણસને મફતમાં એનું કામ કરી દીધું? તમને મળે જ 5 લોકો કે આ મારા સમાજનો હતો, બિચારા 5 ગરીબ લોકો આવ્યા હતા એને એ મદદ કરતો હતો, તો જાઓ સરકાર પાસે કે તમે પૂરી દીધો ને ખોટો પૂરી દીધો. વરુણભાઈ, હેમંતભાઈ, પહેલી વસ્તુ, ક્યાંય પણ કોઈ ભ્રષ્ટાચારીને છાવરવાની વાત નથી. ગુજરાતમાં કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર ચાલવો જોઈએ નહીં. તમારી એ વાત સાથે અને બીજા મહેમાનોની એ વાત સાથે અમે સહમત છીએ. બીજી વાત તમે કરી કે તમે કેમ પાટીદારોનો મંચ સજાયો. તો પાટીદારનો મંચ અમે ગમે તેટલા પ્રશ્નો હોય અમે 2011થી સજાઈએ છીએ અને પાટીદાર સમાજમાં સર્વ સ્વીકૃત જે પ્રશ્નો આવે એ પ્રશ્નોને લઈને અમે લડીએ છીએ. આ મંચ મેં કે મનોજ પનારાએ સજાયેલો મંચ નથી. આ મંચ પાટીદાર સમાજે સજાયો અને પાટીદાર સમાજે અમને કીધું કે અમારું એવું માનવું છે કે આપણો આ અધિકારી ઇનોસન્ટ છે, એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. એમના જે એનએના ઓર્ડર અને જે સર્વે નંબરોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જે પૈસાનું લિસ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એ કલેક્ટર સુરેન્દ્રનગરના નિમાયા એ પહેલાના સર્વે નંબરો છે, એ પહેલાનું લિસ્ટ છે. આ બીજા પ્રશ્નનો જવાબ. ત્રીજી વાત કે જો માણસમાં સત્ય હોય કે વાતમાં તથ્ય હોય
ત્યારે જ જન સમર્થન મળતું હોય છે. અમે પાટીદારમાં કેટલાય અધિકારી સસ્પેન્ડ થયા છે, કેટલાય અધિકારી ઉપર કાર્યવાહી થઈ હશે, કે અમે રોજ સસ્પેન્ડ થાય અને રોજ રેલી કરવા અમે કે પાટીદાર સમાજ આવતો નથી. રાજેન્દ્ર પટેલના કિસ્સામાં વાત કરીએ તો રાજેન્દ્ર પટેલે 92-93 ની કલમ હટાઈ ખેડૂતો માટે. સરકારની 200 એકર જમીન પ્રાઇવેટ પાર્ટીના નામે નાવિયાણીની થઈ ગઈ હતી. રાજેન્દ્ર પટેલે સરકારની કોઈ પણ સૂચના વગર એ 200 એકર જમીન જે 15 વર્ષથી સરકાર પાસે નથી એ જગ્યા સરકારને પરત લાવી આપી હતી. આ એક એમની કાર્ય પદ્ધતિનું મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું. બીજી વાત, અમે એ કહીએ છીએ કે રાજેન્દ્ર પટેલ દોષિત હોય તો કાર્યવાહી થાય. વરુણભાઈ, તો તમારે એક રાજેન્દ્ર નક્કી પટેલનું કોર્ટ તો એ વખતે સન્માન કરવા માંડલમાં વડીલે કીધું, નીકળવાની જરૂર હતી. વડીલે કીધું, વરુણભાઈ, તમારે એ વખતે નીકળવાની જરૂર હતી કે એક સમાજનો કલેક્ટર જોરદાર કામ કરી રહ્યો છે અને 200 એકર જમીન એને ખુલ્લી કરી નાખીને આ કલમ એને ખેડૂતોના હિતમાં હટાવી દીધી. તો એ વખતે તમારે નીકળવાની જરૂર હતી. અત્યારે એની ધરપકડ થઈ અને તમે એવું કહો છો કે પાટીદાર આઈએસ ને ટાર્ગેટ કરી રહ્યા છે. નહીં. હા, હું તમને એ જ કહું કે અમે કેમ કહીએ છીએ કે પાટીદાર આઈએસ ને ટાર્ગેટ કરવામાં આવે, એવું કેમ કહીએ છીએ. હું એમનું તમને લોજિક અને પર્સનલ ઉદાહરણ આપી. મને હેમંતભાઈ બીજા મહેમાનો છે, મને કે રાજેન્દ્ર પટેલે એનએના પૈસા લીધા એટલે એમના ત્યાં ઈડીની રેડ પડી. તો એ એનએના પૈસામાં રાજેન્દ્ર પટેલ જેટલા સંકળાયેલા છે એટલા જ એમની પહેલાના પૂર્વ કલેક્ટર સંકળાયેલા છે. પૂર્વ કલેક્ટરના ત્યાં તો કોઈ તપાસ ના થઈ. આ દાખલો એક. બીજું, મને એમ કહો કે જો એક કલેક્ટર એનએના પૈસા લે છે અને આરોપી અને એને ઈડીની રેડ થાય તો ગુજરાતમાં કયા જિલ્લામાં એનએના પૈસા કયા કલેક્ટર નથી લેતા? અને હું તો એવું માની લઉં કે 33 જિલ્લામાંથી 13 જિલ્લામાં નથી લેતા. 13 અધિકારી સારા હોય, બાકીની 20 જગ્યાએ તો એના પૈસા લેવાય જ છે. જગજાહેર વાત છે, કોમન ફોર્માલિટી છે. કોઈ બીજા કેમેરાની અધિકારી સામે જાહેરમાં એવું કહી દેવું કે બધી જગ્યાએ લેવાય છે, નથી એનું થતી. સમર્થન કોણ ન્યાય કરે? પાટીદાર Fine, માટે સરખો દે Okay. અને ન્યાય કોઈ બીજા અધિકારી માટે પણ સરખો દે. Fine. એટલે અમારી માંગણી એ છે Okay. કે ન્યાયની સમાનતા અને ન્યાયની સરખી ચલો. કાર્યવાહી બધે થવી ઓકે, જોઈએ. ફાઇન. વરુણભાઈ, હું બીજા પણ એક પાટીદાર ફરિયાદી અહીંયા લઈ આવ્યો છું. હું એ પાટીદાર ના કરતો, પણ આજ તમે લોકો એ અધિકારીની તરફેણમાં આવ્યા એટલે હું એ તમને બતાવવા લાવ્યો છું કે જે પીડિતો છે એ પણ આફ્ટર ઓલ પાટીદારો જ છે. કોઈ સમાજનો કોઈ અધિકારી હોય તેનું કઈ મફતમાં કામ કરી દેતો નથી. આ અશ્વિનભાઈ મોટી માલવણ ગામના છે. અશ્વિનભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. બોલો, તમારી ફરિયાદ શું હતી અને શેના માટે તમે ફરિયાદ કરી હતી કે ભ્રષ્ટાચાર થાય છે? નમસ્કાર સર. જી નમસ્કાર, બોલો. હેલો. જી બોલો, મને તમારો અવાજ સંભળાય છે. આપણા ટીવીના માધ્યમથી હવે આ ટીવીના માધ્યમથી હું કહેવા માંગુ જી. કે આપણા પીએમ મોદી સાહેબનું સૂત્ર છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત. જી તો ખરેખર આ લડાઈ પહેલા તો અમે ખેડૂતોના હતા કે લગભગ 20-25 તો દરેક સમાજના શોષિત અને પીડિત હતા. જી. આ કંપનીની મનમાની. એક્ઝેક્ટલી. તો એ કંપનીની તપાસ કરવા માટે અવારનવાર પીએમઓ, સીએમઓ, ઈડી, લોકાયુક્ત અને ઓનલાઈન જિલ્લા પણ અરજી કરેલી. પણ છતાં આનું કઈ સડોડા નહોતો થતો. એમને ફોન પર જોડી દો ભાઈ, એમનો ઓડિયો આપો, લોકો વિડીયો તમને ચાલશે. હા હા તો હા, બોલો, તમારો અવાજ સંભળાય છે. બોલો અશ્વિનભાઈ, બોલો. જી. હા. એટલે અમને એવું લાગતું હતું કે અમારી કઈ તપાસ કલેક્ટર સાહેબ કરશે. હા. તો જો તમને આની અંદર ટીવીના માધ્યમથી દરેક શ્રોતાને જણાવવામાં આવે જી. તો દરેક શ્રોતાજનો આની અંદર ખેડૂતો સામેલ હતા અમારી જોડે. હા અને આ લડાઈ કોઈ અમારે સમાજ માટેની નથી. હા. આ લડાઈ દેશ બચાવવા માટે, ભ્રષ્ટાચાર Exactly. માટે. એક્ઝેક્ટલી. તો આ કંપની દાડીને કલેક્ટર 8/4/2025 ના દિવસે સાહેબ હા. અમારી સ્કૂલની બાજુમાં જ એકદમ નજીક એ બીજા આ લોકોને હેવી લાઈન જઈ રહી. જી હેવી લાઈન થી અમારા બાળકોને ભણવામાં પણ એમાં તકલીફ પડી. તો આ ઓનલાઈન રજૂઆત કરેલી હતી, લેખિતમાં વાત કરેલી હતી, વાત કરેલી હતી. તો હજુ આજ 9 મહિના થયા છતાં જે છે તેમની તેમ જ પરિસ્થિતિ છે સાહેબ. તો આની ઉપરથી પછી અમુક એવું થાય ને કે આમાં શું કોણ ગડબડી કરી રહ્યું છે
અને મંજૂરી પાછી કલેક્ટર સાહેબે આપેલી છે એની અંદર જી, જી, નીચે જી. હસ્તાક્ષર કલેક્ટરના. કોઈ પણ મંજૂરી વગર પાવર શરૂ કરો સ્ટ્રક્ચર તમારું ઉભું કરી દેવું. તો હું એવું સમજુ છું કે આ સમાજના નેતાઓ પણ એ સમજે કે સામાન્ય માણસનો અવાજ ક્યાંક પડઘાવો જોઈએ. રોજે સમાજના ઝંડા પકડીશું તો બધા સમાજ જ કરીશું, ક્યારેય ગુજરાત અને ભારતની વાત નહીં કરીએ. અશ્વિનભાઈ, તમારો આભાર માનું છું, તમે જોડાયા. વરુણભાઈ, મનોજભાઈ અને વસંતભાઈ, તમારો ત્રણેયનો પણ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.